આવો, અહીંયા બેસો. બેટા, શું થયું? અહીં કેમ ઊભો છે? કઈ નહીં, બસ એમ જ. હાય. સોરી, મારા કારણે તમને અહીં સૂવું પડે છે. શું છોકરી છે યાર. પાછલું અઠવાડિયું જે હતું ને એ મારા જીવનનો બેસ્ટ ટાઈમ હતો. રોજ રાત્રે અમે બેસીને વાતો કરતા હતા. જરા સંભાળીને મારા દોસ્ત. સામે ટીવીમાં શું આવે છે કઈ ફરક નહોતો પડતો. એ સાંભળને. અરે સાંભળું છું ને યાર. તું પણ સાંભળ ને. સોરી, મારા કારણે તમને અહીં સૂવું પડે છે. અરે નહીં નહીં, કઈ વાંધો નહીં. છેલ્લા 5 વર્ષથી અહીંયા બહાર જ સૂઉં છું. સવારે પપ્પા ઉઠાડે ત્યારે પોતાના રૂમમાં જઈને 2 કલાક માટે સૂઈ જાઉં છું. છોકરી છે ને, પ્રાઇવસી તો આપવી જોઈએ. મારું શું છે, નો પ્રોબ્લેમ એટ ઓલ. તમારા લીધે કઈ નથી થયું. બહુ સારું લાગતું હશે ને, તમારી 2 બહેનો છે. શું કહું, બંને ક્યારેક ક્યારેક હેરાન કરે છે પણ ક્યારેક ક્યારેક સારું લાગે છે. લાઈક રાઈટ નાઉ. તમારા ઘરે કોણ કોણ છે? હું એકલી છું, મમ્મી પપ્પા અને હું. અહીં સારું છે ખરેખર. ઘરે તો હું બોર થઈ જાઉં છું. મંજુ તમારા વિશે કહેતી હોય છે, મારો ભાઈ સુપર કૂલ છે, પ્રોટેક્ટિવ છે, ચિલ્ડ આઉટ ટાઈપ છે અને ઘણું બધું. અને તમારી સુકન્યાની વાત પણ મને કહી. એનો ફેમસ ડાયલોગ પણ હું જાણું છું, હું તને ક્યારેય પ્રેમ નહીં કરું, સારું થશે તું મને ભૂલી જા. આ જ છે ને? મારી બેન ક્યારેય નહીં સુધરે. આખી ઇમ્પ્રેશન બગાડી નાખી. આ બધાને ખબર છે. બોલિવૂડમાં મારી લવ સ્ટોરી પર ફિલ્મો બની ગઈ છે ને. મારી સ્ટડી અહીં જ થઈ, સિમ્ફની સ્કૂલમાં. સ્કૂલ પછી મમ્મી પપ્પાએ નક્કી કર્યું કે અમે ગુજરાત જઈ સેટલ થશું, એટલે ત્યાં જતા રહ્યા. મારી એન્જિનિયરિંગ પૂરી થઈ ગઈ છે, પણ પપ્પા કહે છે કે કોઈ સારી ઓફર કે પેકેજ ન મળે તો નોકરી કરવાની જરૂર નથી. તો મેં MBA નો કોર્સ કરી લીધો. બસ કોર્સ પૂરો થઈ ગયો, હવે આરામ કરું છું.